એમાં બેન એવું છે કે એ બેન આહિર સમાજની દીકરી છે। જે તે વખતે મારી અહીંયા માતાજીની ગાદી ચાલુ હોય છે પાંચમના દિવસે, એટલે પાંચમના દિવસે બેન આવેલા। અત્યારે આપણે કોઈ મુલાકાત નથી, કોઈ ઓળખે નથી, કેમ કે શ્રદ્ધાળુ વિશ્વાસુ અત્યારે માણસ ગમે તેટલા કિલોમીટરથી આવે છે અહીંયા। એટલે જ્યારે ગાદી ચાલુ થઈ બેન આવ્યા એટલે બેનને માતાજીએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો, જે કે ધૂણવાની રીતથી અમારી માતાજીના રીતથી અમે ધૂણતા હતા। અને બેને પૂછ્યું કે માતાજી મારું કોઈ કહેજે। એ વખતે માતાજીએ એવું કીધું હતું કે બેન તારું ગામ નહીં જોયું પણ તું ગોગા માટે થઈને અહીંયા આવી છે। એટલે કે સાચી વાત છે। તો ગોગો ખોયો છે, ગોગો તારા પાસે નહીં આવતો, તારું જે કોઈ હતું બધું ખોવાઈ ગયું છે ને ગોગો અત્યારે હાજર નહીં, એને લઈને આવીને તે કોઈ જગ્યાએ ખાડો કર્યો તો નહીં, ખાડો કર્યો એથી તારો ગોગો ખોયેલો છે। આવી વાત સાચી છે એટલે બેને કીધું હતું સાચી વાત છે। એના પછી આપણે એવું કીધું હતું બે મહિના ખાવા, 2 મહિના તને સારું થઈ જાય, સુખ શાંતિ લાગે તો મને પૂછી લેજે। 2 મહિના પછી અમે ત્યાં આગળ ગયેલા। ત્યાં આગળ જ્યાં પછી આપણી માતાજી રાતે ત્યાં આગળ 12 વાગે એવું બોલી હતી કે તારા ઘરે આવી ઘટનાઓ ઘટેલી છે, આવી વાત છે, આ માતાજીની રીત છે અને આ કારણથી તારો ગોગો ખોવડાયેલો છે।